તો ફેમિલી જો બીજો દિવસ થઈ ગયો છે ને એક દિવસ સરસ મજાનો પૂરો થઈ ગયો. તમે જો પહેલા દિવસના ભાગ ના જોયો હોય તો આપણી ચેનલમાં જઈને જોઈ આવજો. માતાના મઠના આપણે 2 ભાગ મૂકી દીધા છે અને ભાગ છે નંબર 3. તો હવે માતાના મઠથી પપ્પાની જો રવાના થઈ ગયા છે ને જવાના છે અહીંયાથી કોટેશ્વર મહાદેવનો હવે ભાગ આવશે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે જો પપ્પા મમ્મી મામા મામી જઈ રહ્યા છે ભાઈ, બાઇક લઈને જતા હોય ને ગીત ગાતા હોય અને એ મોજ અલગ છે ભાઈ, જોવાની જ મજા અલગ છે. તો કન્ટિન્યુ બનાવી રહેજો. જવાના છે પપ્પા કોટેશ્વર મહાદેવ. સાથે સાથે પહેલાં નારાયણ સરોવર જવાના છે. તો પહેલાં આપણે આ ભાગની અંદર આપણે નારાયણ સરોવર તમને બતાવવાના છીએ અને એનું મંદિર બતાવવાના છીએ. નારાયણ સરોવરનો પણ ભાગ આવશે, કોટેશ્વર મહાદેવનો પણ ભાગ આવશે. અલગ અલગ ભાગ આ ટ્રીપના તમને એમાં વિડીયો ચેનલ ઉપર બતાવવાનો છું. તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. કે ઘણી મહેનતથી પપ્પા જો વિડીયો બનાવે છે, જો એમની મોજ. તો કન્ટિન્યુ બનાવી દો. તો જો ફેમિલી નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવ મેન આવી ગયું છે એનું ગેટ. અહીંથી જવાનું હોય નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવ. તો જો અહીંયાથી પપ્પાની પહોંચી ગયા છે ને હવે જોવે છે કઈ તરફથી જઈએ અને શું છે. કારણ કે પહેલી વખત ગયા હોય એટલે બહુ ખ્યાલ ન હોય, પણ તેમ છતાં કન્ટિન્યુ બનાવી દેજો. જો તમને નારાયણ સરોવરના અને કોટેશ્વર મહાદેવના દર્શન કરાવવાના છે. બધાના અલગ અલગ ભાગ બતાવવાના છે, કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર. તો ચાલો જઈએ આપણે નારાયણ સરોવર. તો ફાઇનલી ફેમિલી જો પપ્પા અને મામા અને મમ્મી મામીને જો બધા નારાયણ સરોવર પહોંચી ગયા છે. ને બહારથી જો તમે મંદિરનો નજારો જોઈ લો ને દર્શન કરી લો. મસ્ત મજાનો વ્યૂ આવે છે બહારથી. જો મમ્મી મામા મામીને બધા જો ઊભા છે. કારણ કે કોઈ પણ જગ્યાએ ગયા હોય એની યાદો તો આપણે રાખવી પડે. યાદો તો આપણને ખબર છે કે ફોટો અને વિડીયો સિવાય તો આપણી પાસે કોઈ યાદો હોય નહીં. તો યાદો આપણે રાખવી પડે જીવનમાં. ક્યારેક આપણને જો એટલે એ તાજી થઈ જાય. તો જો પપ્પાની બધાએ દર્શન કરવા જાય છે ને તમને પણ દર્શન કરાવે છે. તો જો નારાયણ સરોવર મંદિર જો અંદરથી દર્શન કરી લો. સરસ મજાનું મંદિર છે. તમે ક્યારેક ગયા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે અમે અહીંયા ગયા છીએ. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો દિલ ગાર્ડન થઈ જાય એવું છે ભાઈ અહીં તો. શ્રી નારાયણ સરોવર.
ચાલો જાતા અહીંથી જો અહીંયા દ્વારકાધીશનું પણ મંદિર છે. જો જય દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ. કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ભાઈ. જો ઘણા બધા મંદિરો છે, ઘણી બધી મૂર્તિઓની સ્થાપના છે. ગોવર્ધનનાથ પણ અહીંયા બિરાજે છે. જો જય ગોવર્ધનનાથ. જો અહીંયા લક્ષ્મીનારાયણજીનું પણ મંદિર છે, એમની પણ સ્થાપના કરેલી છે. ઘણા બધા અહીંયા મંદિર દેવી દેવતાઓ અહીંયા વાસ કરે છે. બને એટલે બધાને તમને દર્શન કરાવવાના છે. કન્ટિન્યુ બનાવી દેજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આદિનારાયણ પણ જો અહીંયા બિરાજે છે. જો આદિનારાયણ. લક્ષ્મીનારાયણજીના તો તમે દર્શન જો અંદરથી કરી લો. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીજી. અહીંયા જો લક્ષ્મીજી બિરાજે છે. જો પપ્પા બ્લોગ ઉતારે છે. તો ફેમિલી, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નારાયણ સરોવરનો ભાગ હતો. હવે નેક્સ્ટ ભાગ આવશે. આપણે મળશું હવે કોટેશ્વર મહાદેવના મંદિરે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે નવો ભાગ આવશે કોટેશ્વર મહાદેવનો. હવે નાના તમને દર્શન કરાવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મહાદેવ હર બધાને.